બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના નરેન્દ્ર સોરઠિયાએ શાસ્ત્રીજીના સ્વાગત માટે ખાસ તૈયારીઓ પૂર્ણ કરી છે. તેઓએ અંદાજે 120 દિવસની મહેનત કરી વિવિધ પ્રકારની રાજવી પાઘડીઓ અને પોશાકો તૈયાર કર્યા છે. દરેક દિવસે અલગ અલગ પોશાકમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું સ્વાગત કરવામાં આવશે. આ સેવાકીય કાર્યમાં નવનિર્માણ વણિક સમાજના પ્રમુખ યોગેશ બાવાણી પણ જોડાયા છે. સનાતન ધર્મના પ્રચાર અને હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે આ અનોખું સ્વાગત આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, હું છું કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા. રાજકોટના આંગણે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રી જો પધારતા હોય તો એમના માટે મેં ખેસ બનાવ્યા છે એમના સ્વાગત માટે, અને પાઘડી બનાવી છે કે જેમની અંદર વિશેષતા છે. મારું નામ છે કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા. હું આખા વિશ્વભરના સિક્કા અને ચલણી નોટો એકત્રિત કરું છું. તો એમને પાઘડીની અંદર મેં અલગ અલગ દેશના કોઈન્સો મૂક્યા છે, અને એક રજવાડી કે જે સાફો આખો બનાવ્યો છે. એમની અંદર વિશેષતા છે કે જે અલગ અલગ દેશની અંદર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇંગ્લેન્ડ, દુબઈ, પોલેન્ડ, ભારત એવા અલગ અલગ દેશના કોઈન્સો પણ અંદર મેં મૂકેલા છે. એવી જ રીતે રજવાડી પાઘડી પણ બનાવી છે કે જે અલગ અલગ ફૂલથી સજાવી અને બનાવી છે. અને શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી માટે મેં એમના અલગ અલગ ફોટા પ્રમાણે મેં એક આખો રજવાડી ખેસ બનાવ્યો છે, અને એક બીજો પણ ખેસ બને છે. આખો રજવાડી જે છે એમની અંદર અલગ અલગ સિક્કા અને અલગ અલગ ભારતીય મુદ્રાઓ એમની અંદર મૂકેલી છે. શ્રી ધીરેન્દ્રભાઈ શાસ્ત્રી સનાતન ધર્મ માટે પધારતા હોય રાજકોટમાં, અને વિશ્વના હું સિક્કા ભેગા કરું છું, એવી રીતે વિશ્વની અંદર માન્યતા પ્રમાણે 195 દેશ છે. એમાંનો એક જ દેશ છે કે જે નેપાળ, કે જે હિન્દુ શાસિત દેશ છે. તો એમના માટે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે એકત્રિત કરે છે. સનાતન ધર્મ માટે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં પધારતા હોય તો એમના સ્વાગત માટે મેં આટલી વસ્તુ બનાવી છે. ધન્યવાદ. અસ્તુ.